દર્શક મિત્રો, આઈએચઆરપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં વરસેલા વરસાદના કારણે માર્ગોનું વળ્યું સત્યાનાશ। ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને નગરસેવક વચ્ચે વાતચીતનો ઓડિયો વાયરલ થતા લઘુમતી સમાજ લાલ ઘૂમ। વાયરલ ઓડિયો બાદ સેવાશ્રમ રોડથી ગાબડા પૂરવાની કામગીરીનો પ્રારંભ। સુરતમાંથી ટુ વ્હીલર વાહનોની ચોરી કરી સ્પેર પાર્ટ છૂટા કરી વેચવાના કૌભાંડનો પર્દાફાશ। 4 મોટરસાયકલ તથા સ્પેર પાર્ટ્સ મળી આવતા કરી કાર્યવાહી। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની કામગીરી સરાહનીય। ચોરીમાં ગયેલા 17 મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકોને પહોંચાડ્યા। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જીઆઈડીસી કોલોની પાછળ આવેલ આકાશગંગા સોસાયટીમાં રહેતા નરેશ કામા પટેલ યોગીરાજ એન્ટરપ્રાઇઝ નામની કેમિકલ ટ્રેડિંગનો વેપાર કરે છે, જેઓ ગતરોજ પોતાના મામાને ત્યાં પોતાની ઓફિસ બેગમાં રોકડા રૂપિયા 1.5 લાખ લઈને પોતાની 4 વ્હીલ ગાડી નંબર MH2DS2585 લઈને ઓફિસે ગયા હતા, જ્યાંથી પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા પન્નામાં ચોકડી પાસે હોલીલેન્ડ કોર્પોરેશન કંપનીમાં તેઓના કાકા પાસે કંપનીમાં ગયા હતા અને ગાડી કંપનીના ગેટ નજીક પાર્ક કરી હતી। તે દરમિયાન જ ગઠિયાઓ ગાડીના કાચ તોડી અંદર રહેલ 1.5 લાખ ભરેલ બેગ લઈ ફરાર થઈ ગયા હતા। ચીલ ઝડપની ઘટનાને અંજામ આપનાર ગઠિયા બાઇક લઈને ભાગતા સીસીટીવીમાં કેદ થયા છે। ઘટના અંગેની જાણ જીઆઈડીસી પોલીસને થતાં ફૂટેજના આધારે અજાણ્યા ભેજાબાજોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે। અનુભૂતિ ધામ ખાતે જાડેશ્વર અનુભૂતિ ખાતે અનુભૂતિ ધામ જાડેશ્વર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આઝાદી કે રંગ યોગ કે સંગ વિષય પર એક સુંદર કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જાડેશ્વર અનુભૂતિ ધામ સેન્ટરના BK ટીકુ દીદીએ યોગમાં આવેલા તમામ બહેનોને રાજયોગ સાથે સંકળાયેલા અને રાજયોગ દ્વારા થતા ફાયદાઓ લાભ વિશે માહિતગાર કર્યા હતા અને આ કાર્યક્રમમાં 400થી વધુ ભાઈ બહેનો જોડાયા હતા। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનેરી મહેલ પાણીની ટાંકી પાસે મકાનમાં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી જુગારધામ ઉપરથી 32,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી પાડ્યા હતા। ભરૂચ LCB પોલીસ ભરૂચ સોનેરી મહેલ પાણીની ટાંકી પાસે તપાસમાં હતા। તે દરમિયાન કમન નૂર મોહમ્મદ મંસૂરીના મકાનમાં મોહમ્મદ ઇદ્રીસ મોહમ્મદ સઈદ શેખ ઘણા બધા માણસોને ભેગા કરાવીને આર્થિક ફાયદા માટે રૂપિયાથી પાના પત્તાનો જુગાર રમાડી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। જુગારધામ ઉપરથી અંગ ઝડતીમાંથી તથા દાવ ઉપર મૂકેલા રોકડા રૂપિયા 26,550 તથા 2 નંગ મોબાઈલ મળી અંદાજે 32,050નો મુદ્દામાલ મળી આવતા 3 જુગારીઓની ધરપકડ કરી હતી। હાલમાં જ વરસેલા વરસાદના કારણે માર્ગોનું ધોવાણ થઈ ગયું છે અને અનેક વિસ્તારોમાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના નગરસેવકો ચૂંટણી બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને વરસાદમાં માર્ગોનું સત્યાનાશ પણ વળી ગયું છે અને ખુલ્લી ગટરથી પણ લોકો પરેશાન બન્યા છે, જેના પગલે ભરૂચના ન્યૂ આનંદનગર વિસ્તારમાં માર્ગો બિસ્માર બનતા માર્ગોના ખાડા પૂરવા મુદ્દે સ્થાનિક નગરસેવકને સ્થાનિક નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ફોન કરીને કહ્યું, નગરપાલિકા કામ ન કરાવી શકતી હોય અને તમારાથી કામ ન થતું હોય તો હું નગરપાલિકાને 30,000 રૂપિયાનો ચેક માત્ર ગાબડા પૂરવા આપું, ખાલી મજૂરો મોકલી આપો, તેમ કહેતા નગરસેવક પ્રવીણ પલ્લુ પટેલ બોલ્યા, આ વોર્ડના હિન્દુ સિવાયના અન્ય મતો મળ્યા નથી, 4,000 મત ભાજપના ગયા છે, તેમ કહેતા પૂર્વ પ્રમુખ બોલ્યા, અમારા મત અને હિન્દુના મતો મળ્યા છે ને, અને સંવિધાનમાં શપથમાં પણ કોઈ ભેદભાવ રખાતો નથી, તેમ કહી પૂર્વ પ્રમુખ અને નગરસેવક વચ્ચે તડાતડીનો ઓડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। ઓડિયો ઉપર પણ નજર કરીએ। હેલો પલ્લુભાઈ, હા આમાં હું છે, તમે ખોટું ન લગાડતા, આપણે લોકસભા વખતે બી હારા મારું મતદાન થયું આપણા વિસ્તારમાં, તો તમારો હાથ તો ઉપર રહેવો જોઈએ જો તમને સાચી વાત કહું। બીજા બધા વોર્ડ કરતા તમારું પરફોર્મન્સ આપણા વિસ્તારનું 8 નંબરનું બધા કરતા સારું રહેલું છે। ના 4,000 વોટ ગયા છે ભાજપમાંથી। હા પણ 4,000 વોટ, હા એટલે મુસ્લિમ વિસ્તારના વોટ આપણે ગણાય જ ને, એ તો ગણાય જ ને આપણામાં, મુસ્લિમ નિવાસના માટે નથી। હા એટલે એક વસ્તુ છે, હિન્દુ વિસ્તારના તો છે ને, હિન્દુએ તો આપ્યા જ છે ને, હિન્દુએ તો આપ્યા છે, ખારાના નથી આપ્યા। હા હિન્દુએ તો 300
હા એટલે હિન્દુ તો બુટનું અમારી પાસે હિન્દુ છે. હા પણ હિન્દુ તમારું આ બુટનું તમારી પાસે છે તો તમારા જો વખતનું સિદ્ધનાથ આપણું સિદ્ધનાથ નીલકંઠ આ બધા સારું છે નર્મદા સિંધા બધું સારામાં સારું તો નિવાનગર ના હિન્દુઓ તો આપ્યા જ છે ને અંદર નીકળતા નિવાનગર હશે ને? આનગર હા નિવાનગર આવ્યા ને પણ જે પેલા મિયાવા કરે ને હા. એ લોકો નથી હા ભલે એના ના હોય પણ એમાં અમે શું ગુનો તો કર્યો? ભાઈ નાના જવાનાથી કામ તો કરવાના જ એવું નથી કે ઓના રીતે બાયફર્કેશન કરવાનું એવું નથી ભાઈ અને બીજું કે તમે ચૂંટાયેલા આપણે ચૂંટાયેલા સભ્ય હોય એટલે સંવિધાનની સોગંદ ખવડાવે જ કે નહીં, ભાઈ મારા આપણે કામ નાત જાતના કરવાના. વિરુદ્ધ હું કામ કરીશ. તમે સાંભળો જ છો ને? બીજું કે આટલા કામ નાના તો કામ માટે અમે ધારાસભ્યને રજૂઆત કરવા જઈએ, સંસદ સભ્યને ના, રજૂઆત કામ કરવા કરવાના છે ભાઈ. જવું તો પછી એ શું કહે કે તમે પલ્લુભાઈ ખરાબ તો ના હોય કાંઈ પલ્લુભાઈ ધનજીભાઈ બે બહેનો તો બચારી તો સમજ પડતી નથી, તમને બેન જ ખબર પડે છે વધારે. એટલે અમે કહેવા જઈએ તો કોને જઈએ? ધારાસભ્ય સાહેબને થોડું કહેવા જેવાય, સંસદ સભ્ય સાહેબને થોડું કહેવા જેવાય. બહુ બધું અમારી લાચારી એટલી કે તમને પૈસા આપીએ કે મજૂર તમારે મોકલવાના, તમે સામાન નખાઈ આપીએ, મજૂર તમારે મોકલવાના, એથી વિશેષ શું કરી શકીએ? મારા ભાઈ સિદ્ધનાથ બી મજબૂરીમાં છે ભાઈ. કેટલા શબ્દો આટલે બોલું છું આ લોકો બધા જાણે કે બે કોઈ હદ થઈ ગઈ પ્રજાના હદ માટે અમે લોકો આવેલા છે નહીં કઈ આટલે કોઈ ગજવા ભરવા આવ્યું જ નહીં ના, ના, બરાબર. અમે તો આટલું નથી સિમેન્ટ રેતી વેચો મારે બીજા નથી આપણે કામ કરાવવું પડે એવો ધંધો મેં તું આવું વળી આ મગજ જ કોઈ લો. હું પૈસા આપવા તૈયાર છું. નિવારણનગર, માવતીનગર, સંતોષનગર, સિદ્ધનાથનગર, નીલકંઠનગર આ બધા લોકોનું કામ થતું હોય તો 30-40 હજાર રૂપિયા રોડા રાખવા મળે કઈ વાંધો નથી. એ રોડાના પૈસા હું આપી દઉં, ચેક આપી દઉં મ્યુનિસિપાલિટી. મારા ભાઈ એવું નથી યાર ટેન્શન ના એટલે તમે કોને આ પાર્ટી આપવા તૈયાર છે? નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ છે એ પૈસા આપવા તૈયાર છે, તમે મજૂર તો મોકલશો કે નહીં? એ સામાન નાખવા તૈયાર છે. એટલું તો વાત કરો. વાત આપી છે હા, અંદરમાં કામ કરવા કઈ છે બેન સ્વાગત જે ખાડો પડેલો છે મયુરની સામે, તો કેટલા લોકોની બચારા ગરીબ માણસોને અવર જવર છે. ગમે તે ખાડો પડ્યો જ છે મેં રાખી દઉં ખાડો પર ગમે તેને ખાડો પડ્યો છે એ આપણી જવાબદારી. હા એટલે હું મારા ખર્ચે પુરાવા તૈયાર છું, પછી તમને શું વાંધો છે? ના ઘરે કરાવું બરાબર એને કે 2 દિવસમાં નહીં કરે તો પછી બધું વાયરલ કરશે, ભાઈ કહેતા નહીં તમે કે ના ના બરાબર આવી ગયો. વાયરલ ઓડિયોમાં નગરસેવક પોતાના પદનું ભાન ભૂલ્યા હોય તેમ લઘુમતીના લોકોની લાગણી દુર્ભાય તેવા શબ્દોનો ઉપયોગ કરતા ઓડિયો વાયરલ થતા લઘુમતી સમાજના લોકોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સાથે જ વાયરલ ઓડિયો બાદ સેવાશ્રમ રોડ ઉપરથી ન્યૂ આનંદનગર સોસાયટી સુધી પડેલા ગાબડાઓ પૂરવાની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી. એક્સિડન્ટ ના થાય, કોઈ હોનારત ના થાય એના માટે અમે લોકોએ રજૂઆત કરેલી હતી. અમારા 4 કોર્પોરેટરોએ નગરપાલિકામાં છેલ્લા 20 દિવસની અંદર ઓછામાં ઓછી 7-8 વખત રજૂઆત કરેલી, પણ જે તે અધિકારીઓએ અમારા કોર્પોરેટરોની વાતને ધ્યાનમાં લીધું નહોતું ને ના છૂટકે અમારે કાલે વિડીયોમાં કહેવું પડ્યું કે તમારે જે રજૂઆત કરેલી છે જે અધિકારીને કહો જો આપણી પાસે ફંડ ના હોય મ્યુનિસિપાલિટીમાં તો અમે અમારા પોતાના ખર્ચે કામ કરાવીએ, તમે ફક્ત ને ફક્ત લેબર મોકલો, માણસો મોકલો, જે મટીરિયલ નાખવાનું હશે આજે રોડા કે વેસ્ટ કે જે નાખવાનું હશે તે અમે પોતે પ્રોવાઈડ કરીશું. અને અમારા કોર્પોરેટરે એ બાબતની રજૂઆત કરી અને આજરોજ બધું કામ ચાલુ થયું છે અને અમને વિશ્વાસ છે કે જે પણ સોસાયટીઓ છે તે બાકીની જગ્યાએ જે ખાડા પૂરવાના છે ને જે રજૂઆત કરેલી છે તે અમારા કોર્પોરેટરની રજૂઆત ધ્યાનમાં રાખી અને મ્યુનિસિપાલિટીના ચીફ ઓફિસરને જવાબદાર વ્યક્તિઓ આ વાતને ધ્યાને લઈ ને તમામ ગાબડા પૂરશે. આ બાબતની અંદર અમારા 4 કોર્પોરેટરનો કોઈ દોષ નથી, ફક્ત ને ફક્ત અધિકારી શાસન છે એમનો જ દોષ છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 2 વ્હીલર બાઇકોની ચોરી કરી ચોરી કરેલ મોટરસાયકલ તથા તેમાંથી સ્પેરપાર્ટ છૂટા કરી વાગરા તાલુકાના અંતરિયાળ ગામોમાં વેચાણ કરતા ઓછણ ગામના 3 ઈસમોને ચોરીની કુલ 5 બાઇકો તથા 2 વ્હીલરના અલગ અલગ સ્પેરપાર્ટ સહિત કુલ કિંમત ₹1,97,000ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હાલ સુરત શહેરમાં રહેતો અને મૂળ ઓછણ ગામનો સુફિયાન સલીમ પટેલ તથા ઓછણ ગામના જાવીદ આદમ બગમ તેમજ રિયાઝ મુસ્તાક પટેલ ત્રણેય ભેગા મળી સુરત બાજુથી મોટરસાયકલો ચોરી કરી લાવી વાગરા આસપાસના ગામડાઓમાં વેચે છે અને હાલ ત્રણેય ઓછણ ગામે નંબર વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને ફરે છે.
તેવી બાતમી મળી હતી, જે હકીકતના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને ઓછણ ગામના બસ સ્ટેન્ડથી જ બહારથી નંબર વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે 3 લોકોને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ કરતા તથા દસ્તાવેજી પુરાવા માંગતા કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો અને કડક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને મોટરસાયકલ પણ ચોરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને ઝડપાયેલા આરોપીએ સુરત શહેરના અમરોલી, રાંદેર, મહિધપુરા, અડાજણ વગેરે વિસ્તારોમાંથી 7 મોટરસાયકલ ચોરી કરેલ, જે પૈકી 3 મોટરસાયકલો આરોપીઓએ પોતાની પાસે રાખેલા અને અન્ય મોટરસાયકલો તથા અન્ય મોટરસાયકલના સ્પેરપાર્ટો અલગ અલગ કરી વેચી માર્યા હોવાનું સામે આવ્યું હતું. કુલ 5 બાઇકો તથા મોટરસાયકલના એન્જિન નંગ 2 તથા મોટરસાયકલના સ્પેરપાર્ટો, સાયલેન્સરો, પેટ્રોલની ટાંકીઓ, સીટ તેમજ વિવિધ મુદ્દામાલ મળી અંદાજે 1,97,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી સુફિયાન સલીમ પટેલ ઉંમર વર્ષ 25 રહે વાગડા તથા જાવીદ આદમ બગસ ઉંમર વર્ષ 36 રહે ઓછણ વાગરા તથા રિયાઝ પટેલ ઉંમર વર્ષ 24 ઓછણ વાગરા નાઓની ધરપકડ કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં પોલીસે CEIR પોર્ટલના માધ્યમથી ચોરીના મોબાઈલમાં સગવડ મેળવવાના પ્રયાસો કર્યા હતા અને મોબાઈલ ચોરી એક્ટિવ થતા 17 મોબાઈલ અંદાજે 3,02,800નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને મૂળ માલિકોને મોબાઈલના બિલ સાથે બોલાવી તેમના મોબાઈલ પણ પરત કરીને આપ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના PI BN સગર તથા તેમની ટીમ દ્વારા ચોરીમાં ગયેલા મોબાઈલ શોધવા માટે CEIR પોર્ટલ મદદથી મોબાઈલના લોકેશન શોધવા સાથે મોબાઈલ એક્ટિવ થતા કુલ 17 મોબાઈલ ચોરીમાં ગયેલા શોધી નાખવામાં આવ્યા હતા, જેમાં 3,02,800ની કિંમતમાં ચોરીમાં ગયેલા મોબાઈલ મળી આવ્યા હતા, જેમાં 17 મોબાઈલ મૂળ માલિકો સુધી પહોંચાડવા પોલીસે તમામ મોબાઈલના માલિકો પાસે મોબાઈલ ખરીદીના બિલો મંગાવી તેમના મોબાઈલ પરત કર્યા હતા અને મોબાઈલ માલિકો પાસે પોતાના મોબાઈલ આવતા તેઓમાં પણ રોનક જોવા મળી હતી. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થી સંઘ દ્વારા કોલકાતામાં બનેલી દુઃખદ ઘટના અંગે શ્રદ્ધાંજલિ તેમજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના આચાર્ય ડૉક્ટર NB પટેલ તેમજ કોલેજના અધ્યાપક ગણ હાજર રહ્યો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ હાજર રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 8 ઓગસ્ટના રોજ બનેલી ઘટના કે જેમાં ડૉક્ટર તેમની ડ્યુટી પર જાય છે ત્યારે રાત્રિના સમયે તેમની સાથે યોનિ શોષણ થાય છે. તેમને સાથે જ કામ કરતા તેમની સાથેના આસિસ્ટન્ટ ડૉક્ટર દ્વારા આ વસ્તુ થયેલ છે. આપણે જાણીએ છીએ કે પશ્ચિમ બંગાળમાં જ્યારે મહિલા CM છે તો તેમના જ રાજ્યમાં મહિલા સુરક્ષિત નહીં રહે તો કેમ ચાલશે? આપણા ભારત દેશમાં મહિલાને ભગવાનનું સ્વરૂપ આપે તેમજ ડૉક્ટરને પણ ભગવાનનું સ્વરૂપ આપે છે. આજે ભગવાન પણ સુરક્ષિત નથી એવું દેખાઈ રહ્યું છે. આજે આ ઘટનાને આપણે સખત શબ્દોમાં વિખોડીએ છીએ અને અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં વરસેલા વરસાદના કારણે માર્ગોનું વળ્યું સત્યાનાશ. ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને નગર સેવક વચ્ચે વાતચીતનો ઓડિયો વાયરલ થતા લઘુમતી સમાજ લાલ ઘૂમ. વાયરલ ઓડિયો બાદ સેવાશ્રમ રોડથી ગાબડા પૂરવાની કામગીરીનો પ્રારંભ. સુરતમાંથી 2 વ્હીલર વાહનોની ચોરી કરી સ્પેરપાર્ટ છૂટા કરી વેચવાના કૌભાંડનો પર્દાફાશ. 4 મોટરસાયકલ તથા સ્પેરપાર્ટ્સ મળી આવતા કરી કાર્યવાહી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની કામગીરી સરાહનીય. ચોરીમાં ગયેલા 17 મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકોને પહોંચાડ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.